છો બધા મિત્રોને ભાઈ જય દ્વારકાધીશ ને જય ઠાકર। આપણે ભાઈ આજ છે ચોથો દિવસ અને ભાઈ હાલીને જાય દ્વારકા, તમને લોકોને ખબર જ છે। તો તમે લોકો જોડાયેલા રહેજો જેથી અમને મજા આવે ને તમને મજા આવે। બધાને જય ઠાકર ને જય દ્વારકાધીશ। તો આવો નવો સાથ સપોર્ટ આપતા રહીજો। તો આજ કેટલું હાલી એના ઉપર આધાર રહે ભાઈ। કાલ અમે 25 કિલોમીટર કાપ્યું હતું ને આજ કેટલું કાપી તમારા બધાના સાથ સપોર્ટથી। તો હાલો જોડાયેલા રહેજો ભાઈ। જો ભાઈ અમારે હે ને ભાઈ પગ હું 4 દિવસથી કન્ટિન્યુ આવેલો હોઉં। તો આજ બપોરે અમને ભાઈ આ ધરમભાઈ મળી ગયા છે ઠાકરની દયાથી કે ભાઈ બે પગ મારા હાવ જલાઈ ગયા હતા કે હલાય એવી પરિસ્થિતિ હતી જ નહીં, કેમ કે ભાઈ પગના ગોઠલા ને પગ આખા આમ જુઓ ને તો હોજી ગયા હતા। તો ધરમભાઈએ બે પગને અમારે છે ને ભાઈ માલિશ કરી દીધી। આમ તેલ ને ઓલી આપણે આવે ને ઓલી હાડકાની ઓલી ટ્યુબ એનાથી આમ ચોરી દીધો પગ। તો એનાથી પછી ભાઈ કેમ હલાણું ને કેમ મોજ આવી ને એ વાત જ આખી અલગ છે। જો બે પગના જો આ ગોઠલા જો એ ચોરે છે ને એ આખા ચડી ગયા હતા અને હલાય એવી હાવ પરિસ્થિતિ નહોતી ભાઈ। અમારે ધરમભાઈ બહુ સારામાં સારી સેવા કરે છે ભાઈ। તો ધરમભાઈ અમને બધાને ત્રણેય જો ઓલા સામે બેઠા ને કિરીટભાઈ અને બીજા કિરીટભાઈની બાજુમાં જ બેઠા એમના કાકા। તો અમને બધાને ભાઈ જોરદાર છે ને ભાઈ માલિશ કરી દીધી પગની અને આમ હલાઈને એવું થઈ ગયું, થોડુંક રિલેક્સ લાગે છે આમ। પછી અમે કીધું હવે અહીંયા આશ્રમે હતા ને અહીંયા, તો પછી અહીંયા અમે ભાઈ ગરમા ગરમ ભાઈ બધું હતું જમવાનું। તો જુઓ દાળ ભાત રોટલા શાક ને લાપસી ને બધું જમી લીધું। જમીન જો ભાઈ રામ રોટી આશ્રમ આપણે નાહી લીધું છે, મિની હરિદ્વાર કહેવામાં આવે છે અને આપણે નાહીને હવે નીકળી ગયા છીએ। જુઓ અમારે ભાઈ હાલીને આવે છે સંઘના માણસો અમારે। હાલો તો હાલતું થવાનું છે, આવવાનું છે, સંઘ રોકાણો છે અહીંયા। તો બધા જોડાયેલા રહેજો। આજે આપણે ચોથો દિવસ છે। પછી આ જોરદાર એક રાવટી આવી ગઈ હતી ભાઈ। તમે બધી રાવટીની સેવા જોઈ છે, પાણીપુરીની સેવા આમ તો જુઓ તમે, જુઓ ભાઈ જુઓ। અને પાણીપુરી એટલે ભાઈ એક નંબર બેસ્ટમાં બેસ્ટ પાણીપુરી, અને એ લોકો અહીંયા ને અહીંયા બનાવતા હતા અને જોરદાર ભાઈ પાણીપુરી હતી। પછી જુઓ હવે રિલાયન્સ બાજુ હેલા જાય આપણે થઈ ગઈ ને અમારે જો બધા રિલાયન્સના મિત્રો બધા જોયું ફાટક આવી ગઈ રિલાયન્સની। અમારે પાછળ જો નારાયણ કાકા આવેલા આવે મોજથી આમ કાંઈ ઘટે નહીં, મોજે મોજ કરતા આવે નારાયણ કાકા અમારે। હાલો ભાઈ ઠાકરની દયાથી ભાઈ રિલાયન્સ જુઓ ગેટ આવી ગયો છે। ગેટ બતાવી દો હમણાં થોડીક જ વારમાં, થોડાક છેટા છે જે આપણે ગેટેથી। તમે લોકો આપણી વિડીયોમાં જોડાયેલા રહેજો બધાય મિત્રોને જય દ્વારકાધીશ। તો હવે જો ગેટ આવી ગયો છે, ધીરુભાઈ આવી ગયા ભાઈ નજીક જ થોડાક, તો તમને લોકોને દેખાડી દઉં। જો આ ગેટ આવી ગયો ધીરુભાઈનો, બરાબર ધીરુભાઈનો નહીં એટલે રિલાયન્સ। જો આ રિલાયન્સનો ગેટ આવી ગયો, રાષ્ટ્રધ્વજ દેખાઈ ગયો છે જુઓ। જો ગેટ આવી ગયો રિલાયન્સનો ફાઇનલી। કયું ના હાલી ભાઈ અમે તો ઠાકરની દયાથી રિલાયન્સનો ગેટ આવી ગયો। હાલો ભાઈ રિલાયન્સ આવી ગઈ છે, બધા મિત્રો જોઈ લ્યો, નજીકથી બતાવી દો ભાઈ ભાઈ રિલાયન્સનો ગેટ। હાલો તો આપણે જવાનું છે આગળ, હજી ઘણું હાલવાનું છે, હાલીને જઈએ અમે રમભાઈ બધા જોડાયેલા રહેજો બધા મિત્રો। રાષ્ટ્રધ્વજ દેખાડી દઉં જુઓ।
જય દ્વારકાધીશ. આપણે ભાઈ સતત આવી જઈને આખો દી ને બધું બાદ કરી નાખો તડકો, પછી નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળ્યા હતા 3 વાગે. 45 કિલોમીટર આજનો ભાઈ રન કાપ્યો છે, 45 કિલોમીટર. અને હવે આપણે જે મેઘા બાપાનો સંઘ છે એ આગળ અહીંયા રોકાણો છે, તો આપણે એના ભેગા જમી લેવું. જમીન પાછા હાલતા થવાની ગણતરી છે. બધા મિત્રો જોડાયેલા રહેજો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ને જોવો અહીંયા ભાઈ એને ભાઈ આ પહેલી પંગત બે ગઈ છે જમવા, અને હમણાં થોડીક વાર પછી પંગત ઊભી થાય પછી આપણે જમવા બેસવાનું છે. અને ભાઈ અહીંયા જમવાની બહુ મજા આવે છે આ સંઘ ભેગી, અને રોજ નવી મિષ્ટાઈન અને ભાઈ ડેઈલી સાંજે દૂધ આપે છે જમવામાં. તો આવો નવો સાથ સપોર્ટ ને પ્રેમ આપતા રહીએ બધા. એટલે જય દ્વારકાધીશ બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હવે ભાઈ આપણે છે ને દ્વારકા 96 કિલોમીટર રહ્યું છે, તો હવે આપણો એન્ડ આવી ગયો છે આજનો. કેમ કે જાજુ હલાઈ ગયું છે, જમીને જાજુ હલાઈ ગયું છે પાછું. તો હવે પાછા મળશું આપણે કાલ 5મા દિવસમાં અને કાલ નવા વ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ. આવો નવો સપોર્ટ કરતા રહેજો. હાલો બધા મિત્રો.